ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरगातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय। ॐ नमो 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 भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આપણે ચોથા સ્કંદના 19મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ કે પ્રજાની બરોબર વ્યવસ્થા કરી ઋતુરાજાએ નિવાસસ્થાનની આજીવિકાની, ને ત્યાર પછી એમણે બ્રહ્માવર્ત ક્ષેત્રમાં 100 અશ્વમેધ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. આ ઇન્દ્રને ગમ્યું નહીં, એટલે ઇન્દ્રએ એમાં વિઘ્ન નાખવા માટે જુદા જુદા પાખંડ વેશ, એટલે બહારથી આપણે એક વેશ જોયો કે જટાધારી અને ભસ્મ લગાવેલો એવું છદ્મ વેશ એ લઈને આવ્યો. એટલે તરત જ અત્રિ મુનિએ અત્રિ ઋષિ કહ્યું કે ઋતુરાજાના દીકરાને કે જો આ ઇન્દ્ર લઈ જાય છે અશ્વના ઘોડાને, તો એને માર. પણ એમને આ વેશમાં જોયા એટલે એને ધર્માત્મા છે, છોડી દીધા. તો ફરીવાર પછી ફરીવાર એને મારવા ગયા, એટલે એમને ઇન્દ્રએ ઘોડો મૂકી અને જતા રહ્યા. પાછા ફરીવાર અંધકારનો વેશ, અંધકાર એટલો ગાઢ કરીને એ પાછા ઘોડાને ચોરી ગયા. અને આ વખતે પછી બીજા ધર્માત્માના વેશમાં આવ્યા, એટલે પૃથુપુત્ર, જેને નામ પછી આ લોકોએ અશ્વજીત વિજિતાશ્વ, અશ્વજીત નહીં પણ વિજિતાશ્વ એવું નામ આપેલું. એણે એ વખતે પણ છોડી દીધા. અને પાછું ફરી એકવાર એણે આપણે વિજિતાશ્વએ બાણ છોડ્યું, ત્યારે ઘોડો અને પોતાનું જે રૂપ હતું કયું હવે લીધું હતું, કપાલ એટલે શું કહેવાય, ખોપરી અને ખટમાંગને ધારણ કરે એવું વેશ લીધેલો. એનો પણ ત્યાગ કરવા અનેક વેશ લીધા એવું પછી આપણને કહેવામાં આવે છે. પણ એ બધા વેશ લીધા, અને વેશ જે મંદબુદ્ધિના લોકોએ એને ગ્રહણ કર્યા, એને પાખંડી કહેવામાં આવ્યા. એ લોકો પાખંડી એટલે જે ધર્મ જેવું, ધર્મને પણ ધર્મ જેવું લાગે, મિથ્યા ધર્મને ધર્મ કહે, જે એવામાં ભ્રાંત લોકો, એવા મનુષ્યને પાખંડી એવા કહેવામાં આવ્યા. હવે ત્યાર પછી આપણે 25 શ્લોક સુધી જોયેલું. હવે 26મા શ્લોકથી આગળ જઈએ. તત્વિજ્ઞાય ભગવાન પૃથુપુત્રપરાક્રમઃ ઇન્દ્રાય કુપિતો બાણમ આદત્તોદ્યકાર્મુકઃ. તત્વિજ્ઞાય એટલે આ બધું પૃથુ પણ જોઈ રહ્યા છે. એટલે એમણે હવે જ્ઞાતવા આ એમણે જોયું કે ઇન્દ્ર આવીને વિઘ્ન કરી રહ્યો છે, પાખંડ વેશમાં આવીને વિઘ્ન કરી રહ્યા છે. ત્યારે ભગવાન પૃથ્વી, પેલા એના માટે ભગવાન પૃથ્વી માટે કયો શબ્દ વાપરે છે, પૃથુ પરાક્રમ. એટલે પરમ પરાક્રમી ભગવાન પૃથ્વીએ જાણીને શું થયું, ઇન્દ્રાય કુપિતો બાણમ, અને એટલા માટે એકદમ કોપાયમાન થઈ ગયા અને ક્રોધ આવ્યો. અને એમણે શું કહ્યું, બાણમ આદત્ત ઉદ્યત કાર્મુક. કાર્મુક એટલે ધનુષ્ય, એટલે સજ્જ થયેલા, ઉદ્યત એટલે આમ તો ઉગામ્યું, એટલે અહીંયા સજ્જ શબ્દ વાપરીએ છીએ. એ સજ્જ થયેલા ધનુષ્યવાળા એમણે ઇન્દ્રને નાશ કરવા માટે કુપિત, કોપાયમાન થયેલા એવા પૃથુ ઇન્દ્રનો નાશ કરવા માટે એણે ધનુષ્ય પર બાણને ચડાવ્યું. ત્યારે શું થયું, તો કે ઋત્વિજ એને ના પાડે છે કે તમે આ કામ કરી રહ્યા છો, ખોટું કરી રહ્યા છો. કેમ? એના માટે
પૃથ્વી કહે છે કે તમે આ કાર્ય જે ઇન્દ્રને મારવાનું કાર્ય કરી રહ્યા છો એ યોગ્ય નથી, એ કાર્ય તો અમે કરી શકીએ એમ છીએ. એટલા માટે કહે છે 27મા શ્લોકમાં તમ પૃથ્વીજ શક્રવતાય નિસંદિતમ વિચક્ષ્ય રુદ્રેક્ષ અસહ્યરંસમ નિવારયામાસુરવો મહામતે ન યુજ્યતે તત્ર અન્યવદ પ્રચોદિતાત. તમ પૃથ્વીજ, પૃથ્વીજ એટલે બધા પૃથ્વી કરતા તો શબ્દ યાજ્ઞિક. પૃથ્વીનો અર્થ કરે છે યાજ્ઞિક. તેને પૃથ્વીને પૃથ્વીજોએ શું કહ્યું? શક્રવતાય અભિસંધિતમ. ત્યારે એમણે જાણ્યું કે પૃથ્વી તો ઇન્દ્રનો વધ કરવાનો અભિસંધિતમ અભિપ્રાય. જ્યારે પૃથ્વીનો ઇન્દ્રને વધ કરવાનો જે અભિપ્રાય છે, એની ઈચ્છા છે, એ જાણ્યું ત્યારે એ જોઈને વિચક્ષ, અને ખાલી વધ કરવો છે ને કેવી રીતે? એના મુખ ઉપર દેખાતું હતું, પૃથ્વીના મુખ ઉપર ક્રોધાયમાન થઈ ગયા છે ને એટલા માટે કહે છે દુષ્પ્રેષ્ય છે ને, વિચક્ષ્ય દુષ્પ્રેષ્યમ અસહ્ય રંસઃ. એટલે દુષ્પ્રેષ્ય માટે કહે છે રક્ત નેત્રમ ભુજસ્પૃષ્ણાદિ વિકારેણ દૃષ્ટમ આપી અસહ્યમ. એટલે પૃથ્વીને જોવું પણ અસહ્ય છે, એટલો બધો ક્રોધિત થઈ ગયા છે પૃથ્વીરાજા. કેવી રીતે? રક્ત નેત્રની આંખો લાલ થઈ ગઈ છે, અને ભુજા વગેરે ફફી રહ્યા છે. ભુજસ પ્રણાદિ વિકારેણ દુષ્ટમ આપી અશક્ય, અને જોવું પણ શક્ય નથી એવા પૃથ્વીને જોઈને ઇન્દ્રનો નાશ કરવા માટેનો અભિપ્રાય, શક્રબદ્ધ ઇન્દ્રનો નાશ કરવાનો અભિપ્રાયવાળા તે પૃથ્વીને આવા અસહ્ય વેગવાળા ક્રોધથી જોઈને કે છે નિવાર ત્રીજી લીટીમાં નિવારયામ આસુભો મહામતે. એટલે કે છે હે મહામતી, આસુ છે ને, આસુ રહો છે ને, એમાં પણ નિવારયામ આસુહુ અહો એટલે અહો શબ્દ છે નિવારયામ આસુહુ અહો. એટલે આપણે જોઈએ છે અર્થ અહો એટલે અહો એ મહાબુદ્ધિમાન રાજા એને નિવારવા માટે, એને અટકાવવા માટે ઋષિ તેમને કહેવા લાગ્યા. નિવાર્યામ એટલે અટકાવવા માટેના અભિપ્રાયથી તે બીજું કહેવા લાગે ઓહો એ મહાબુદ્ધિમાન રાજા ન યુજ્યતે અત્ર અન્યબદ પ્રચોદિતા. તમને દીક્ષિત કરેલા છે. પ્રચોદિતાની પ્રેરણા આપતો તેમાં આવે છે શબ્દ ગાયત્રી મંત્રમાં દિયોયો ન પ્રચોદિતા. અને એના માટે મને સ્વામીજીના શબ્દ બહુ જ ગમે છે કે દિયોયો ન પ્રચોદિતા. એટલે હે ભગવાન, અમારી બુદ્ધિને દિય પ્રચોદિતા, અમારી બુદ્ધિને એવી રીતે પ્રેરણા આપો કે અમે સાચો નિર્ણય લઈ શકીએ. જ્યારે બે અમને ડિબેટ હોય ત્યારે શું નિર્ણય કરવો એ અમને ન ખબર પડે, ત્યારે એ સૂર્યનારાયણ પ્રચોદિતા, દિય પ્રચોદિતા એટલે પ્રેરણા. હવે મને નિર્ણય સાચો કરાવો. એમ અહીંયા પણ કહે છે પ્રચોદિતા એટલે તમે યજ્ઞથી દીક્ષિત થયેલા છો. અને યજ્ઞમાં શું કહે છે? ન યુજ્યતે અત્ર અન્ય બધા. એટલે અહીંયા યજમાને બીજા કોઈનો વધ કરી શકે નહીં. એક પશુનો જે કહેવાય ને પશુવધ સિવાય બીજા અન્યનો વધ એ કરી શકે નહીં. એટલે તમે અત્યારે કરી રહ્યા છો એ યોગ્ય નથી. તમારાથી ઇન્દ્રનો વધ ન કરી શકાય. તો પછી શું કરવાનું? એ તો આવીને આવું બધું ગડબડ જ કરવાનું. તો ના, અમે એનો વધ કરશું. કોણ કહે છે? ઋત્વિજ, યજ્ઞ કરાવનાર ઋત્વિજો કહે છે. શું કહે છે? તદબદમ વયમ કરીશ્યામઃ. એના માટે 28મા શ્લોકમાં કહે છે વયમ મરુત્પંતમિહાર્થનાશમ શક્યામહે તત્શ્રવાહતપિશમ અયાતયામોહવૈ નરંતરમ પ્રસય્ય રાજન જુવામતે હિતમ.
સાથે જ બોલવા પડે એટલે જરા આગળ પાછળ લાગે. પણ છેલ્લી લીટીમાં કે છે હે રાજા શું વયમ એટલે અમે શું કરશું? મરુત્પતમ એટલે ઇન્દ્ર. એટલે લીટી જ આપણે જરા શબ્દોથી પરિચિત થઈ જાય. પછી અન્વય જોતા જશું. વયમ મરુત્પતમ એટલે મરુત્પતમ એટલે ઇન્દ્ર. ઇહ એટલે આ એટલે યજ્ઞશાળામાં. ઇહ એટલે યજ્ઞશાળામાં. પછી શું છે? અર્થનાશમ છે ને. ઇહ અર્થનાશમ. અર્થનાશમ એટલે યજ્ઞે વિઘ્ન કરતારમ. અર્થનો નાશ કરનાર. અર્થ અહીંયા કયો છે? વિષય યજ્ઞનો વિઘ્ન કરનાર. હવા મહે તમે આહ્વાન કરીશું. કેવી રીતે? કોણ ઇન્દ્ર છે? મરુત્પોત્તમ તો કીધું, પણ ઇન્દ્ર માટે શબ્દ વાપરે છે છે ને તત્ છ ને શ્રવા એને યશ. તમારા યશને શું કરે? એમણે કર્યું તમારા કીર્તિને યશને થી એક કેવો થઈ ગયો છે? તત્શ્રવા હતત્વ વિષમ. હતત્વ વિષમ એટલે તમારા તેજ, તમારા કીર્તિના તેજથી જે નષ્ટ થઈ ગયું છે, જેને તમારી કીર્તિ સહન થઈ નથી તે. બરાબર? એટલે હતત વિષમ જે નષ્ટ તેજ, જેને તમારી કીર્તિથી જેનું તેજ નષ્ટ થયું છે, એટલે કે જેને તમારી કીર્તિ સહન થઈ નથી તે. અને બીજું શું? કે બીજો શબ્દ પણ છે તે હિતમ છે એટલે શબ્દ છે. તે હિતમ એટલે તે તમારો જે શત્રુ છે. પણ ઇન્દ્ર, જેને આપની કીર્તિ સહન થઈ નથી તે, અને જે તમારો શત્રુ છે એને વયમ અમે લોકો શું કરીશું? અનંતરમ શબ્દ ક્યાં છે? ત્રીજી લીટીમાં. એને પણ જરા જોઈ લઈએ. અયાતમહી જે મો છે ને એમાંથી અયાતમહી ઉપવયૈ અનંતરમ. આ ત્રીજી લીટીના 3 શબ્દો થશે. અયાતમહી અયાતયામહી ઉપવહયે અનંતરમ. અયાતયામહી એટલે જેની શક્તિ હજી ગઈ નથી તે. પછી શું? અનંતરમ એટલે પહેલાં એ જોઈને. અનંતરમ એટલે અવલિંપિત અધ્યય. તમે એનો જરાય બહાર નીકળે અત્યારે જ અમે ઇન્દ્રને શું કરીશું? અયાતયામહી એટલે જેની શક્તિ ગઈ નથી એવા આહ્વાનને મંત્ર. એટલે ટૂંકમાં જે મંત્રોમાં જે શક્તિશાળી બધા મંત્રો છે એ મંત્રો દ્વારા અમે એનું આહ્વાન કરીશું, એને અહીંયા બોલાવીશું. શવામય છે તે બીજી લીટીમાં. અમે ઇન્દ્ર છે તમારા આ યજ્ઞશાળામાં અમે ઇન્દ્રને મંત્રો દ્વારા બોલાવીશું. કારણ કે ઇન્દ્ર કેવો છે? તમારી કીર્તિથી એ હતપ્રત થઈ ગયેલો છે અને તમારો શત્રુ છે એવા ઇન્દ્રને. અનંતરમ એટલે ત્યાર પછી નહીં, પણ જરાય સમય નીકાળીએ તરત જ હમણાં જ અમે મંત્રોચ્ચાર કરીએ છીએ અને ઇન્દ્રને અહીંયા બોલાવીશું. બોલાવ્યા પછી શું કરશું? તો કે છે છેલ્લીમાં પ્રસહ્ય રાજમ જુહામ તે અહિતમ. તે અહિતમ એટલે તમારું શત્રુ. તો આપણે આગળ જોઈશું. ક્યાં? 3 એ શબ્દ છે. પ્રસહ્ય જુહામ. પ્રસહ્ય એટલે બળાત્કાર. બળજબરીથી ઇન્દ્રને અમે જુહવામ એટલે એને હોમી દેશું. આ યજ્ઞમાં એને જ હોમી દેશું. એટલે પછી કામ પૂરું થઈ ગયું ને. તમારે ક્યાં મારવાની જરૂર છે? અમે જ આ કરીશું. ઇન્દ્રને પેલા મંત્રો દ્વારા બોલાવીને મંત્રોચ્ચાર કરી ઇન્દ્રને આવવું પડે. ઇન્દ્ર આવશે એટલે એને બળાત્કારે પ્રસય જુહવામ અમે એને અગ્નિમાં હોમી દઈશું. એટલે તમારે કંઈ કરવાની જરૂર નથી. ત્યારે અહીંયા ટીકાકાર બહુ સરસ ધ્યાન આપે દોરે છે આપણું.
ટીકા જ વાંચીશું. અત્ર કર્મમાર્ગસ્ય સ્વભાવ એવમ. આ કર્મમાર્ગમાં આવો સ્વભાવ છે. અહીંયા પ્રવૃત્ત વિવેકનો બી જે વિવેકી લોકો છે એ સામાન્યથી આજ્ઞા કે જો સામાન્ય નથી પણ છતાં પોતાનો વિવેક ભૂલી ગયા. ઇન્દ્રને કહ્યું તમે જોમ કરો, પણ છતાં એ કરી શકાય, પણ એ યોગ્ય જ નથી ને. એટલે કે છે આ કર્મ માર્ગમાં આવું જ જોવા મળે છે કે વિવેકી લોકો પણ અનુચિત કર્મ કરે છે. જેમ કે દ્રષ્ટાંત આપ્યું એમણે, જેમ કે બ્રહ્માજી પોતાની પુત્રી માટે છે ને મોહ થઈ ગયો કર્મ માર્ગમાં, કે આવું થાય છે અને મોહ થઈ ગયો. અને એટલું જ ને બીજું દ્રષ્ટાંત આપે છે ઇન્દ્ર બી કૌટિલ્ય, ઇન્દ્રે પણ કુટિલતા કરી. એના કરવાની જરૂર જ ન હોય, પણ કર્મ માર્ગમાં આવું બનતું હોય છે કે પોતે વિવેક ભૂલી જાય છે. કારણ કે પોતે કરતા બની જાય છે ને. કર્મ માર્ગમાં શું છે, કરતા પણ તો રહે જ છે. અને કરતા પણ રહે એટલે પછી હમણાં આવશે અહીંયા શ્લોકમાં જ આવશે આગળ કે જ્યારે કરતા પણ હોય ત્યારે પોતાનું ધાર્યું વિચાર્યું ન થાય. તેને વિચાર કરતાં આપણે ક્રોધ આવે એટલે વિવેક જતો રહે. ક્રોધા ભવતી સંમોહ સ્મૃતિ વિભ્રમઃ. પછી બુદ્ધિનો નાશ થઈ જાય અને પછી ન કરવાનું કાર્ય કરી બેસે. એમ અત્યારે અહીંયા આ શ્લોકના અંતમાં ટીકાકાર આપણું ધ્યાન દોરે છે કે માણસ પોતાના વિવેક ભૂલી જઈને અનુચિત કર્મ કરતા હોય છે એવું અહીંયા બતાવે છે. દ્યુત્યંતી એવું આપણે અહીંયા દેખાઈ રહ્યું છે. ચાલો, એ તો આપણે ટીકાના આધારે કહ્યું. હવે આપણે આગળ જઈએ કે જ્યારે પૃથ્વી આવું કહ્યું કે અમે એમને બોલાવીશું ત્યારે શું થયું? ઇત્યામંત્ર ક્રતુપતિમ વિદુરાસ્ય દ્વિજોતૃષા સુગસ્તા જુવતો દિવ્ય વિદ્ય સ્વયંભૂ પ્રતિષેધત. આમંત્ર ક્રતુપતિમ વિદુરાસ્ય દ્વિજોતૃષા સુગસ્તા જુવતો વિદ્ય સ્વયંભૂ પ્રત્યષેધત. ઇતિ આમંત્રે, એટલે આમંત્રણ આપવું નહીં પણ આ પ્રકારનો બોધ કરે, પ્રતિબોધ. ક્રતુપતિમ એટલે એક શબ્દ રહી ગયો ક્યાં? વિદુર અસ્ય પૃથ્વીજ ઋષા. વિદુર એટલે વિદુરજી આ પ્રમાણે ક્રતુ એટલે યજ્ઞ કરનાર એટલે યજમાન. એટલે આ રીતે યજમાન પૃથુને ઇતિ આમંત્ર્ય પ્રતિબોધ એટલે સમજાવે. આ રીતે યજમાન પૃથુને સમજાવે ભાઈ તમે મારશો નહીં, અમે મારવાનું કામ અમે કરશું, તમારાથી મરાય નહીં. કારણ કે તમે એક પશુનો વચ્ચે બીજા કોઈનું વધ કરી શકો નહીં, તમારું યજ્ઞ નિષ્ફળ જાય. માટે તમે નહીં કરતા, તમારા યજ્ઞ નિષ્ફળ બનાવશો નહીં. જ્યારે આવું કહ્યું ત્યારે ઋત્વિજો ઋષા એટલે ઋત્વિજોએ ક્રોધમાં આવીને, અને ઋત્વિજો કેવા છે? સૃગસ્થાન એટલે જેના હાથમાં સર્વો છે. હાથમાં ઘી ઘૂમતા હોય ને સર્વો છે. અને કેવા? જુવત એટલે જુવત એટલે ઇન્દ્ર આહ્વાનાર્થમ હોમ પૂર્વત. એટલે હોમી રહ્યા છે. એટલે કેવી રીતે હોમી રહ્યા છે? ઇન્દ્રનું આહ્વાન કરવા માટે હાથમાં સ્રવો લઈને ઋષારે ક્રોધિત થયેલા ઋત્વિજો જ્યારે ઇન્દ્રનું આહ્વાન કર્યા છે ત્યારે સ્વયંભૂ પ્રત્યષેધ હતા. ત્યારે એકદમ હાથમાં સ્રવો છે તેવા ક્રોધથી હવન કરતા એવા ઋત્વિજોને બ્રહ્માજી સ્વયંભૂ એટલે બ્રહ્માજીએ પ્રતિષેધ હતા એટલે બ્રહ્માજીને અટકાવ્યા. પ્રતિષેધ એટલે અટકાવ્યા. હવનમાં કહ્યું ભાઈ તમે આવી રીતે ઇન્દ્રને ન બોલાવી શકો. કેમ ભાઈ? એટલે 30મા શ્લોકમાં આગળ જઈએ. ઓગણીસમો અધ્યાય છે, 30મો શ્લોક. ચાલો,
બદ્યો ભવતામ ઇન્દ્રો યજ્ઞો ભગવતનો યમ જિગાંસથ યજ્ઞેન યશિષ્ટાસ્તનવસુરાઃ. એટલે ન વદ્યતો ભવતામ ઇન્દ્ર, તમારા વડે ઇન્દ્રને હણવું જોઈને. ઇન્દ્ર કોણ છે? યજ્ઞ ભગવતનો. અહીંયા યજ્ઞ ભગવતનો એટલે આ ઇન્દ્રનું નામ છે યજ્ઞ. એને તથા યજ્ઞ, આ યજ્ઞ જેનું નામ છે આ ઇન્દ્રને હણવું જોઈને. કારણ કે એ ભગવાનનું શરીર છે. કેવી રીતે આપણે પછી જોઈશું. યમ જિગાંસત યજ્ઞેન યશ્ચ ઇષ્ટા તનવસુરાઃ. અને એટલું જ નહીં, આ ઇન્દ્ર કેવા છે? તમે જેનું યજ્ઞમાં એને હણવા માગો છો, વધ કરવા માગો છો, એને વધ કરવું યોગ્ય નથી. કારણ કે ઇન્દ્ર તો ભગવાનનો અવતાર, ભગવાન તનુ. અને એટલું જ નહીં, યશ્ય ઇષ્ટા, ઇષ્ટા એટલે પૂજાયેલા. કોણ? તનવસુરાઃ, યજ્ઞથી પૂજાયેલા સર્વ દેવો. એટલે બધા દેવો. યજ્ઞમાં તમે બધાને પૂજા કરી હોય, પણ ઇન્દ્ર કોણ છે? બધા દેવોનું પણ શરીર છે. એ બધા દેવતા એનામાં વાસ કરે છે. એવાનું તાત્પર્ય એ છે એમાં ઇન્દ્રને તમે હણવું યોગ્ય નથી. કારણ કે ભગવાનનું સ્વરૂપ છે. હવે યજ્ઞ શબ્દ વાપર્યો ને એટલે આપણને યાદ કરાવે છે કે જે ઇન્દ્રને તમે યજ્ઞ દ્વારા મારવા ઈચ્છો છો તે યજ્ઞ દ્વારા પૂજાયેલા સર્વ દેવતાનું શરીર છે. પણ ત્યાં આવી રીતે ગુજરાતી કરે છે, પણ ટીકામાં યજ્ઞ નામના ઇન્દ્રનું. એટલા માટે આપણને પહેલા અધ્યાયના 3 સ્કંદના 12મા શ્લોકમાં આવું કહેલું કે તતઃ, ત્યાર પછી ભગવાન 7મા અવતારમાં રુચિ પ્રજાપતિ અને એની પત્ની આકૃતિ દ્વારા આવી ગઈ છે. યજ્ઞના નામે ઉત્પન્ન થશે. અને યામ એટલે દેવગણો. એટલે યજ્ઞ ઇન્દ્ર બનશે અને યામ એટલે ટૂંકમાં યજ્ઞ એ 7મો અવતાર છે ભગવાનનો, કે જેમાં એ ઇન્દ્ર બને છે. બીજા દેવગણો એમના આકૃતિના દ્વારા જે પુત્રો થાય છે એને યામ કહ્યું. અને દેવગણો સાથે સ્વયંભૂ મન્વંતરનું એમણે પાલન કર્યું. એ વખતે સ્વયંભૂ મન્વંતર મનુ મહારાજને એમણે ઉપયોગી થયા છે. પછી એટલા માટે કહે છે કે હણવાનો છે તો શું કરવાનું? હણી તો નાખવા જોઈએ ને. તો કે ના, ન હણવો જોઈએ, કારણ ભગવાનનું શરીર છે. એટલું જ નહીં, બીજું એક મહત્ત્વની વાત કરે છે. શું? ટીકાકાર કહે છે અતઃ બલિયસાન અનેન સખ્યમેવ કર્તવ્યમ અન્યથા ભૂયઃ પાખંડમ સ્રક્ષતિ ઇતિ આશયન આહ. આ પછીના શ્લોકમાં બ્રહ્માજી કહે છે, પણ કયો આશ્રય છે? તો કે બલિયસાન અનેન, જે બળવાન લોકો હોય ને એ સાથે બાત ન ભીડાય. આપણે કહીએ બળવાન સાથે બાત ન ભીડાય, પણ એની સાથે મિત્રતા કરે. સખ્યમ, એની સાથે મિત્રતા કરી લેવાય. કારણ કે આપણી શક્તિ તો છે ને એટલી બધીને હોય તોય બે બળવાન ભેગા થાય કેટલું બધું નુકસાન પણ થઈ શકે. એટલે એની સાથે મિત્રતા કરવી જોઈએ. અને વળી બીજું પણ એક કારણ છે કે આ વ્યક્તિ છે એની સાથે તમે આપણે બાદ ભીડશો, એટલે બળવાન સાથે મિત્રતા નહીં કરો તો એ શું કરવાનું છે? હજી પાખંડ મતનો વિસ્તાર જ કરશે, એનું સર્જન જ કરશે. અને એ આશયથી હવે બ્રહ્માજી કહે છે તદિદમ પશ્યત મહત ધર્મ વ્યતિકરમ દિશા ઇન્દ્રિયાનુષ્ઠિતમ રાજ્ઞ કર્મે તદ વિજિગાંસતા. એટલે કે છે હે દ્વિજા, હે બ્રાહ્મણો, તદ ઇદમ પશ્યત મહદ ધર્મ વ્યતિકરમ ઇન્દ્રેણ અનુષ્ઠિતમ રાજ્ઞ કર્મે તદ વિજિગાંસતા. એટલે તદ ઇદમ ઇન્દ્રેણ અનુષ્ઠિતમ, ઇન્દ્ર દ્વારા જે આચરણમાં છે તદ ઇદમ, પહેલી લીટીમાં જો તદ ઇદમ, ઇદમ એટલે આ એટલે ઇન્દ્ર દ્વારા જે કંઈ આચરણ કરવામાં આવ્યું છે તે કેવું છે? મહદ ધર્મ વ્યતિકરમ. ખ્યાલ આવે છે? મહદ ધર્મ વ્યતિકરમ
એટલે મહદ એટલે વેદ આદિનામ ધર્માણામ નાશકરમ. વ્યતિકર એટલે નાશ કરો. વ્યતિકરણ ઉલટો ક્રમ, પણ ઉલટો કરો એટલે નાશ. આ ઇન્દ્રનું જે કંઈ કર્મ છે એ કેવું છે? વેદવાદીનામ મહદ ધર્મ છે ને, મહદ ધર્મ વ્યતિકરમ એટલે જે વેદ વાદી એટલે એ લોકોના ધર્મનો નાશ કરનાર છે. ઇન્દ્ર દ્વારા આચરવામાં આવેલો મહાન અન્યાય જોયું કે છે. મહદ વ્યતિક્રમ મહાન અન્યાય તો જુઓ કે એણે જે કર્મ કર્યું છે એ તો ધર્મનો નાશ કરનાર છે. એટલું જ નહીં, કર્મય રાજ્ઞ કર્મય તદ જીગામ સતામ એટલે એ ઇન્દ્ર દ્વારા આચરવામાં આવેલું જે કર્મ છે એ મહાન ધર્મનો મહાન એક ખૂબ મોટો ધર્મનો નાશ કરનાર છે. એનું કર્મ કેવું ખરાબ, તમે જુઓ તો ખરા. એમ કે છે અહીંયા વ્યતિક્રમ એ આ મહાન અન્યાયને તમે જુઓ તો ખરા. એ બ્રાહ્મણોનું ધ્યાનમાં જુઓ એટલે શું? તમે ધ્યાનમાં લો કે આ ઇન્દ્ર દ્વારા એને કેટલું મોટું ધર્મનો નાશ કર્યો છે, ધર્મને નુકસાન પહોંચાડ્યું છે અને પાખંડીઓને ઊભા કર્યા છે. તો એના માટે આગળ કહે છે. તો પછી શું કરવા યોગ્ય છે? તો આગળ કહે છે હવે પૃથુ કીર્તિ પૃથો ભૂયા દૈશ્ય કો ન શત્રતુ અલમ તે ક્રતુભિ સ્પષ્ટૈ યત્ભાવાન મોક્ષ ધર્મમિત. હવે પૃથુ રાજાને કહે છે બ્રહ્માજી, પૃથુ કીર્તિ એટલે પૃથુનો અર્થ વિશાળ, વિશાળ કીર્તિ છે જેની એવા પૃથુ રાજા. પૃથુ કીર્તિ પૃથુ હો, આગળ પૃથુ પરાક્રમ શબ્દ આવ્યો હતો ને, જેનો પરાક્રમ વિશાળ છે, મહાન છે. એટલે અહીંયા પૃથુ કીર્તિ એ વિશાળ કીર્તિવાળા પૃથુ રાજા એ ભૂયાત તર્હિ એક ઉનશત ક્રતુ સતત ક્રતુ એટલે કે છે ભલે આ જે વિશાળ કીર્તિવાળા પૃથુ રાજા છે એના એક ઉન એટલે ઓછું, સતત ક્રતુ 100માં એક ઓછું એટલે કેટલા? 99 યજ્ઞો બને થાય. હા, એક યજ્ઞ બને દૂર રહે. યજ્ઞનો પ્રયોગ માટે ક્રતુ એટલે યજ્ઞ એટલે એક ઉન્ન એટલે એક ઓછું. શેમાં? શતમાં. સત એટલે 100, 100માં એક ઓછું 99 યજ્ઞ બને થાય. ભૂયાત અલમ તે ક્રતુભિ યજ્ઞથી બસ પૂર્ણ છે, કારણ કે અલમ તે ક્રતુભિ સૃષ્ટિ એ યજ્ઞ દ્વારા જે અનુષ્ઠાન કરવામાં આવ્યું છે, અનુષ્ઠિત થયેલા બધા યજ્ઞો છે એ અપૂર્ણ હોવા છતાં, આમ તો શું થાય તો જ પૂર્ણ કહેવાય, પણ અપૂર્ણ હોવા છતાં એ પરિપૂર્ણ જ માનવા. સૃષ્ટિ ભગવાન મોક્ષ ધર્મ, કારણ કે તમે તો કેવા છો? મોક્ષ ધર્મ જાણનાર છો. તમે મોક્ષ ધર્મને જાણો છો એટલે કદાચ એક તમને રસ શેમાં છે? મોક્ષમાં. તમે 100 યજ્ઞની બદલે 99 પણ કરશો તો મારી આશીર્વાદથી એ બધા 100 સમાન જ છે, પરિપૂર્ણ જ છે. અને તમે તો ધર્મનું, પછી આગળ કહેવાના છે કે તમે તો ધર્મનું પાલન કરવા માટે આવ્યા છો, અને આ તો ધર્મનું તમે જો કદાચ એક કરવા પ્રયત્ન કરશો તો પાછો એકાદો પાખંડ ઊભો કરશે. એટલા માટે તમે તો એટલે પૃથુ રાજા અલમ તે ક્રતુભિ સૃષ્ટિ યદ ભગવાન મોક્ષ ધર્મવિદ. એના માટે અહીંયા ટીકાકાર શું કહે છે કે ભલે 99 યજ્ઞ થાય પણ છતાં પૃથુ રાજા હોવા છતાં પણ મહેન્દ્ર કરતાં, ઇન્દ્ર કરતાં મહાન કીર્તિવાળા થાવ એવો અર્થ થાય છે. તમે મારો આશીર્વાદ છે કે તમે મહાન કીર્તિવાળા થાવ. હવે આગળ કહે છે અહીં બીજું કારણ આપે છે કે તમે ઇન્દ્રને મારવા તૈયાર થયા છો. કોણ? પૃથુ. એના માટે કહે છે 33મા શ્લોકમાં પૃથુ રાજાને કહે છે નૈવાત્મને મહેન્દ્રાય રોષ
રોષું મા હર્તુમર્હસી ઉભાવપી હિ ભદ્રંતે ઉત્તમ શ્લોક વિગ્રહો વિવચન છે. ન એવ આત્મને મહેન્દ્રાય રોષું આહર્તુમ અરસી. તમે રોષ એટલે ક્રોધ, આહર્તું એટલે કરવું, અરસી એટલે યોગ્ય. તમે એના પર ક્રોધ કરવો એ યોગ્ય નથી. કેમ? કારણ કે ન એવ આત્મને મહેન્દ્રાય, મહેન્દ્ર તો તમારો જ આત્મા છે. મહેન્દ્ર એટલે ઇન્દ્ર તો તમારો આત્મા છે. કેવી રીતે આત્મા? તો કે ઉભવ અપી, પછી ભદ્રંતે પછી જોઈશું. ઉભવ અપી બંને ઉત્તમ શ્લોક વિગ્રહ. ઉત્તમ શ્લોક એટલે ભગવાન માટે ઉત્તમ શ્લોક શબ્દ વપરાય છે. વિગ્રહ એટલે મૂર્તિ એટલે કે અવતાર. તમે બંને ભગવાન જ અવતાર છો, તો બંનેનો આત્મા એક જ છે. તો તમે એના પર ક્રોધ કરો, તમારો પર ક્રોધ થયો ને. ક્રોધ તમે કોઈના પર કરો, ઇન્દ્ર ઉપર, તો તમારા પર ક્રોધ થઈ રહ્યો છે. અને તમારા પર ક્રોધ શા માટે કરો છો? માટે ઇન્દ્ર તમારો જ આત્મા છે. કારણ કે બંને ભગવાનના જ અવતારો છો. બંનેનો આત્મામાં ભગવાન સભ્ય કોઈ છે નહીં. માટે તેના પર ક્રોધ કરવો યોગ્ય નથી. હવે આગળ કહે છે, બહુ સરસ. હવેની વાત છે, બધાને લાગવું પડે છે. તો જોઈએ આપણે. હવે તમે બીજું કંઈ નહીં, યજ્ઞની સમાપ્તિ કરી નાખો બસ. એટલા માટે કહે છે 34મા શ્લોકમાં, માસ્મિન મહારાજ કૃતા સ્વચિંતા નિશમ્યાસ્મ વચ આતૃતાત્મા યધ્યાયતો દૈવહતમ नु કર્તુમ મનોતિરુષ્ટ્યમ વિશતે તમોન્ધમ. એટલે માં અસ્મિન મહારાજ કૃતાસ્મ ચિંતા, એટલે હે મહારાજા આ યજ્ઞ અસ્મિન માં ચિંતા કૃતા, એટલે હે મહારાજા અસ્મિન આ યજ્ઞમાં જે વિઘ્ન છે એની આપ ચિંતા ન કરો. અરે રે, આ યજ્ઞ પૂરો ન થયો, આ વિઘ્ન આવ્યું, આપ ન થયું તો કેવું સારું હતું. એવું આપણે પણ બધા જ્યારે આપણે ઈચ્છા કરી હોય એને કાર્ય પૂરું ન થાય ત્યારે ચિંતા થતી હોય છે. તો અહીંયા એમને પણ કહે છે કે હે મહારાજા આ યજ્ઞના વિઘ્નમાં વિશે તમે ચિંતા ન કરો. કેમ? તો એના માટે કે નિશિમ્ય અસ્મદ્વચ આદૃતામ, એટલે એતદ મહત્વ આદૃતામ એટલે અમારા મહાન વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલા. પણ અહીંયા બીજી રીતે કહે છે કે આ યજ્ઞ નિર્વિઘ્ને પરિસમાપ્તિ ન થઈ, એના માટે આપ ચિંતા ન કરો. પણ અમારી વાત તમે અસ્મદ્વચ, અમારી વાત નિશ્ચિમ એટલે શૃણુ, આદૃતામ તમે આદરપૂર્વક હું તમને જે કહું છું બરાબર સાંભળો. ખ્યાલ આવ્યો? હું તમને કહું છું સાંભળો, એટલે કે બરાબર આદરપૂર્વક સાંભળો. ખાલી કહે છે ને એના પર વિચાર કરો. આદરપૂર્વક સાંભળો એટલે શું? એના પર વિચાર કરજો કે તમે આ યજ્ઞ નિર્વિઘ્ને પરિસમાપ્ત નથી થયો એની ચિંતા ન કરો. એના કારણ શું છે? તો કે યદ્ધ્યાયતો દેવહતમ नु કર્તુમ, યદ્ધ્યાયતો દેવહતમ नु કર્તુમ. દેવહત એટલે દૈવેન પ્રારબ્ધ કર્મણા તત્ફલદાતા પરમેશ્વર. દૈવતમ એટલે દૈવ, પેલા દૈવ શબ્દ પછી હત શબ્દ પછી આવશે, જોઈશું આપણે. તો કહે છે તમે એક વસ્તુ સ્વીકારી લો કે આ જે કંઈ થયું છે એ પ્રારબ્ધ કર્મના કારણે છે. અને એના ફલદાતા આ જે કંઈક પ્રારબ્ધ કર્મને લીધે જે વિઘ્ન આવ્યું, ફલદાતા એ પણ પરમાત્મા છે. અને ફળ કયું છે? વિઘ્ન. એ પરમાત્માએ જ આ વિઘ્ન આપ્યું છે, માટે સ્વીકાર લો. અથવા તો જો તમે દૈવહતમ એટલે વિઘ્ન કાર્ય કરતું ધ્યાયત, અને જો તમે એનું ધ્યાન કરશો ને એટલે વારંવાર એનો વિચાર કરશો, યદ ધ્યાયત, તો શું થશે? મનો અતિરુષ્ટમ વિશતે તમો અંધમ. તો તમારું મન છે ને અતિરુષ્ટમ એટલે એકદમ શોકથી ગ્રસ્ત થઈ જશે, શોકયુક્ત સન. તમે ભગવાને જે કર્યું છે એનો સ્વીકાર નહીં કરો, અને એને હતમ એટલે એ વિઘ્ન કાર્ય છે
એને કર્તુમ ધ્યાયત તો શું થશે? મન અતિરુષ્ટમ, મન એકદમ ક્રોધિત થઈ જશે અને શું થશે? વિશતે તમો અંધમ, અને તમારું મન શું થશે? અંધ એટલે ગાઢ, અંધમ એટલે અંધકાર, કેવો? તમો અંધ એટલે મહાન અંધકાર. અંધકારનો તમનો અર્થ મોહ, મહાન મોહમાં તમે અટવાઈ જશો. અને મોહ આવે એટલે બધું બુદ્ધિનાશ, વસ્તુ સાચી દેખાય જ નહીં. અને એનાથી શું થાય? મોહમાં ફસાઈ જાઓ તો શું થશો? ક્રોધ આવશે તો શું થશે? શાંતિની પ્રાપ્તિ થાય. તમે એકદમ ક્રોધમાં શાંતિને ગુમાવી બેસશો. અને શાંતિ જાય પછી બધી ઘણી બધી અસર શરીર અને મન બધા ઉપર થતી હોય છે. માટે તમે મહારાજ, હું જે કહું છું એને બરાબર આદરપૂર્વક સ્વીકાર કરો. અને તમે જે તમારો યજ્ઞ નિષ્ફળ ગયો છે, નિર્વિઘ્ને પરિસમાપ્ત થયો નથી, એની ચિંતા નહીં કરતા. અને સુધારવા એટલે મનુષ્ય વિધાતાએ બગાડેલ, અહીંયા ગુજરાતી પેલા લોકો બહુ સરસ કર્યું છે એ વાંચીએ તો, આ યજ્ઞ નિર્વિઘ્ને સમાપ્ત નથી થયો, એના માટે આપ ચિંતા ન કરો. અમારી વાત આપ આદરપૂર્વક સાંભળો, સ્વીકાર કરો. જુઓ, જે મનુષ્ય વિધાતાએ બગાડેલા કામને સુધારવા કે બનાવવા માટે વિચાર કરે છે, તેનું મન તો અત્યંત ક્રોધથી ભરાઈ જાય છે અને ભયંકર મોહમાં ફસાઈ જાય છે, એને ક્યારેય શાંતિ પ્રાપ્ત થતી નથી. એટલે બધા માટે આ લાગુ પડે છે, આપણા બધા માટે, બધા અંદર આવી છે. અને આગળ કહે છે 35મો શ્લોક, ચતુર્વિસ્મરતામ એષ દેવેષુ દુર્વગ્રહ ધર્મ વ્યતિકરો યત્ર પાખંડેરિન્દ્ર નિર્મિત. અને એટલું જ નહીં, શું કહે છે? અતઃ એવ, આ માટે યજ્ઞ ક્રતુ વિરમત એષ, આ યજ્ઞને હવે તમે વિરામ આપો. તો શંકા થાય કે અમને વિરામ આપવાનું કહો છો, તમે ન કરો એમ કહો છો, પણ ઇન્દ્રને સમજાવો ને. કે ઇન્દ્રને ન કહી શકો તમે, તમને જ કહો છો. તમે ઇન્દ્રને કેમ અટકાવતા નથી? તો એ માટે કહે છે કે દેવેશુ દૂર અવગ્રહ, દેવતાઓ કેવા છે? બહુ દુરાગ્રહી છે. દૂર અવગ્રહ, દેવતાઓ બહુ દુરાગ્રહી છે, કારણ કે રજોગુણી છે દેવતાઓ. અને રજોગુણના કારણે અનિવાર્ય ભોગ આસક્તિને કારણે એ લોકોને તમે ઉપદેશ આપો ને તો પણ કંઈ વળે નહીં. એમને ઉપદેશ આપો નિરર્થક છે, કારણ કે દુરાગ્રહી છે. એ તો બધાએ જોયું હોય વ્યવહારમાં તમે, કે દુરાગ્રહી હોય અને ગમે તેનું સમજાવો ને એ આગળ છોડે જ નહીં. ગમે તેનું સમજાવો ને, ભાઈ આ તને નુકસાન કરનારું છે, મને તો ખરું પણ તને નુકસાન થશે ના, નહીં. એ દુરાગ્રહ, એટલે તમે ગમે તેનું સમજાવો છે સુધી સમજે જ નહીં. માટે શું છે? એટલે દેવતાને તો ઇન્દ્રને તો સમજાવી શકાય એવું નથી, નિરર્થક છે. અને કેવું છે? ધર્મ વ્યતિકર યત્ર પાખંડૈ ઇન્દ્ર નિર્મિતૈ. અને યજ્ઞમાં ઇન્દ્ર જો આજે પાખંડરૂપી ધર્મ છે એનો નાશ થયો છે. દુરાગ્રહ તો છે જ, પણ એને કારણે એના દુરાગ્રહને કારણે જે આ પાખંડ ધર્મનું ઉત્પત્તિ થઈ ને, અને એને ધર્મનો નાશ કર્યો ને, એટલા માટે કહે છે એ લોકો દુરાગ્રહ છે, એ સમજવાના નથી. અને આવો દુરાગ્રહી ઇન્દ્રએ તો પાખંડ ધર્મનો અને પાખંડ વિભાગ કરીને ધર્મનો નાશ કર્યો. પછી એટલું જ નહીં, તમે જુઓ તો ખરા આ ધર્મનો પાખંડ ધર્મના સંદર્ભમાં તમે જુઓ તો ખરા કે લોકો ઇન્દ્રએ જે ઉત્પન્ન કરેલો છે ને જે દુરાગ્રહ, એ કેવો છે? 36મા શ્લોકમાં કહે છે, એ વીરિન્દ્રોપસૃષ્ટૈ પાખંડૈર્હારિભીજનજનમ ह्रियमाण विचक्षणं यस्ते यज्ञ द्रुપ સ્વમુઠ. એટલે કે છે એ બિહિ ઇન્દ્રહિ ઉપસૃષ્ટમ. ઉપસૃષ્ટમ એટલે પ્રવર્તિતમ. આ ઇન્દ્ર દ્વારા જે ધર્મનો પ્રચાર કરવામાં આવેલો છે એ કોણ? પાખંડૈ હારિભિ ચરણમ. હારિભિ એટલે આકર્ષક, ચિત્ત અને આકર્ષક કરનાર છે. અને પ્રિયમાણ આકૃષ્યમાણમ, આ યજ્ઞનો અને કોણ છે? એક
ઇન્દ્રને તો બરાબર, પણ ઇન્દ્ર માટે ચોથા ચરણમાં કહે છે યહ તે યજ્ઞદ્રુપ છે ને, યજ્ઞદ્રુપ પછી દ્રુપ ગ છે ને, ત્યાંથી ક અડધો નીકળશે ને અ નીકળશે. યજ્ઞદ્રુપ અશ્વમુઢ એટલે યજ્ઞના અશ્વને ચોરનાર. એટલે કે છે યજ્ઞનો દ્રોહ કરનાર અને યજ્ઞદ્રુપ દ્રોહ કરનાર અને યજ્ઞના ઘોડાને લઈ જનાર, ચોર કરનાર, અપહરણ કરનાર એવા એ જે ઇન્દ્ર છે એના દ્વારા પ્રવર્તમાન થયેલો સર્જાયેલો અચિત આકર્ષણ, ચિત્તને આકર્ષણ હે એ તો જુઓ તો કે લોકો એનાથી આકર્ષાઈ ગયા છે. જનહી હિર્યમાણ, મોટાભાગના લોકો એના આ ધર્મને અનુસરવા માટે પ્રવૃત્ત થયા છે. બધા લોકો એવા બહારથી કેવો લાગે છે આમ કે ચિત્તને આકર્ષણ કરનારો, હા બહુ સુંદર છે, આમ થવું છે. એના માટે તેને સર્જન ચિત્તાકર્ષણો આકર્ષણ હોવાથી આ જનતાઓ એની તરફ આકર્ષી રહી છે. એ તો તમે જુઓ કે કેટલું અનર્થ થઈ રહ્યો છે. તત મમ કપ એ પાખંડીઓથી જે થઈ રહ્યો છે, પાખંડી હારેલા ચિત્તવાળા લોકોને જોવાથી મારે શું કરવાનું? તો રાજા કહે તો એના માટે કહે છે 2 શ્લોકમાં બ્રહ્માજી 37મા શ્લોકમાં કહે છે મારે શું કરવાનું? ભાઈ તારા માટે આ છે શું? ભવાન પરિત્રાતુમિહા વિતીર્ણો ધર્મ જનાનાં સમયાનુરૂપમ વેનાપચારાદ અવલુપ્તમદ્ય તત્ દેહતો વિષ્ણુકલાસી વૈન્ય. હે વૈન્ય એટલે બેનના પુત્ર શું છે? વેન ત્રીજી લીટી પહેલાં લઈશું. વેન અપચારાદ અવલુપ્ત અદ્ય અત્યારે બેન અપચારાદ એટલે અન્યાયથી, અન્યાય કોક એને એ પ્રકાર બધાને યજ્ઞ કરવાનું ભગવાનને માનવાનું બધું ના પડે છે ને એટલે બેનના અન્યાયથી હાલ લુપ્ત થયેલો, અદ્ય એટલે હાલ, ત્યારે અવલુપ્ત એટલે નષ્ટ થયેલો. અવલુપ્ત એટલે લુપ્ત થયેલો, નષ્ટ થયેલો. જે સાંખ્ય શાસ્ત્ર છે, સાંખ્ય યોગ વગેરે જે છે બધા નષ્ટ જેવા થઈ ગયા છે. એ બધા સિદ્ધાંતો એટલે કે છે એ સિદ્ધાંતો અનુસાર માણસોના એવા જે સિદ્ધાંતો છે એનું શું કરવાનું છે? તમારે ધર્મ જનાનામ સમયાનુરૂપમ, સમયાનુરૂપ એટલે શાસ્ત્ર અનુરૂપ, સમયાનુરૂપમ ધર્મમ, શાસ્ત્રને અનુરૂપ જે ધર્મ છે એનું જનાનામ ભવાન પેલી લીટીમાં ભવાન પરિત્રાતુમ ઇહ અવતીર્ણ. હે ભગવાન તમે એનું રક્ષણ કરવા માટે, મનુષ્યો શાસ્ત્રનું ધર્મનું આચરણ કરે છે એનું તમારે રક્ષણ કરવા માટે તમે અવતાર ધારણ અવતીર્ણ. પણ કેવી રીતે? એના માટે યાદ કરાવે છે આપણને કે તમે તો બેનના દેહનું આપણે કહેવાય ને ચયન કરીને તમે ઉત્પન્ન થયેલા છો, પ્રગટ થયેલા છો. અને એટલા માટે તમે કહો છો તદ હેતુ વિષ્ણુ કલાસી, એના કારણે તમે તો ભગવાન વિષ્ણુની કલા છો. તમે કોઈ સામાન્ય નથી, પણ વિષ્ણુની કલા છો. બેન દ્વારા જે અત્યારે આ ધર્મ લુપ્ત થઈ ગયો. પાખંડ ધર્મ તો બરાબર છે, પણ આ જે સાંખ્ય યોગ વગેરે જે ધર્મ શાસ્ત્રનો જે છે એ પણ લુપ્ત થઈ ગયો છે. એનું હવે તમારે રક્ષણ કરવાનું છે. જે આ લોકો એ ધર્મનું પાલન કરે છે એવા માણસોનું ધર્મ જનાનામ, એટલે જનાનામ પરિરક્ષિત, એનું રક્ષણ કરવા માટે તમે અવતાર ધારણ કરો છો. અને એટલા માટે તમારે શું કરવું જોઈએ? 38મા શ્લોકમાં કહે છે સત્વં વિમૃશ્યાસ્ય ભવં પ્રજાપતે સંકલ્પયન વિશ્વસૃજાં પિતૃભિ ઇન્દ્રી ચ માયા ઉપધર્મ માતરમ પ્રચંડ પાખંડ પથમ પ્રભુજની. એટલા માટે એ છે હે પ્રજાપતિ, એ પણ પ્રજાપતિ જ છે. તો ને પ્રજાપતિ એટલે પૃથ્વીને કહે છે.
હે પ્રજાપતિ, હે પ્રભુ, શું સત્વમ વિમૃશ્ય અસ્ય સંકલ્પયમ વિશ્વસુજામ વિપુહિ. માટે તમે વિચાર કરો. શું વિચાર કરો? કે તમને પણ આપણે ખ્યાલ છે કે જ્યારે ભૃગુ વગેરે ઋષિઓએ જોયું કે વેદ તો ખોટું ધર્મનું આચરણ કરે છે, એટલે એને મારી નાખવામાં મંત્ર દ્વારા, અને પછી એનું ચયન કર્યું. પેલા સાથળમાંથી પેલા લોકોનું પેલું જે જંગલમાં રહે છે લોકોનું ઠીંગણો માણસને થયું યાદ હોય તો, અને પછી ચયન કર્યું. ત્યારે હાથમાંથી વિષ્ણુના કાળારૂપ પૃથ્વીનો જન્મ થયો. એટલે શું કહે છે? સંકલ્પયન. બીજી આ વાત યાદ એટલા માટે કરી કે સંકલ્પયમ વિશ્વસૃજામ વિપુહિ. વિશ્વસૃજામ એટલે કોણ? વિશ્વનું સર્જન. વિશ્વસૃજામ એટલે ભૃગુ વગેરે લોકોનો જે સંકલ્પ, જે મનોરથ હતો કે આ અમે ચયન કરીએ છીએ અને જે ઉત્પન્ન કરી એ પ્રજાનું પાલન કરશે, પ્રજાનું રક્ષણ કરશે, ધર્મનું રક્ષણ કરશે. એટલે એના સંકલ્પને વિપૃહિ એટલે પૂરણ કરો. તમે એને પૂરય. તમે ભૃગુ વગેરે લોકોને જે એમનો જે સંકલ્પ હતો, જેના માટે આપણે ઉત્પન્ન કર્યા છે, એને તમે પૂર્ણ કરે. સત્વમ વિમૃશ્ય અસ્ય. અસ્ય એટલે આ વિશ્વનું ભવમ. જે ભવમ તમે આ વિશ્વ માટે ઉત્પન્ન થયા છો, એ વિશ્વનું તમે જે પ્રજાનું રક્ષણ કરો. અને એટલું જ નહીં, ઇન્દ્રિય ચ માયા ધર્મ માતરમ. ઇન્દ્રિય ત્યાં ઇન્દ્ર દ્વારા ઉત્પન્ન થઈ. એટલે ઇન્દ્ર દ્વારા ઉત્પન્ન થયેલી આ માયા અધર્મ માતરમ, જે અધર્મની જનની છે. ઇન્દ્રની જે માયા છે કોણ છે? અધર્મની જનની. અધર્મ માતરમ એટલે જનની એવી છે. એ પ્રચંડ પાખંડ પ્રથમ, જ્યાં પ્રચંડ પાખંડ છે, જે અધર્મની જનની છે, એ જે ઇન્દ્રની માયા છે, એને તમે જહી. એ પ્રભુ એટલે સમર્થ છો તમે. પ્રભુ, હે પ્રભુ, તમે હવે આ પ્રચંડ પાખંડ માર્ગમાં, જે પ્રચંડ પાખંડ માર્ગ એ કયો છે? અધર્મની માતા, જે જનની છે, એવા ઇન્દ્રની આ માયાનો પણ તમે નાશ કરો. બે કામ કરવાના છે. તો તમારે પ્રજાપતિનો સંકલ્પ પૂરો કરો. પ્રજાપતિનો સંકલ્પ છે ધર્મનું અને શાસ્ત્ર વેદનું રક્ષણ કરવું. જે ધર્મ પાલન કરતા એનું પણ રક્ષણ કરો, એ પણ સંકલ્પ પૂરો કરો. અને બીજું, આ પાખંડ જે તે પ્રચંડ થઈ ગયો છે, એનું એક કાર્ય છે અધર્મની માતા જ છે. એટલે અધર્મ વધવાનું છે કહેવાની વાત છે. અને એટલા માટે એને પણ તમે દૂર કરવો જોઈએ. વિચાર કરો અને એનું દૂર કરો. પછી આગળ કહે છે, જ્યારે આવું કહેવામાં આવે ત્યારે હવે શું થયું? મૈત્રેયોવાચ 39 શ્લોકમાં, ઇત્થં સલોક ગુરુણા સમાદિષ્ટો વિશાંપતિ તથા ચ કૃત્વા વાત્સલ્યમ મગોનાપી ચ સંદદે. ઇત્થમ આ પ્રકારે સલોક ગુરુણામ એટલે આ પ્રકારે તે લોક ગુરુણામ એટલે બ્રહ્માજી, સમાદિષ્ટ વિશાંપતિ. વિશાંપતિ એટલે રાજા. પૃથુ રાજાને આ પ્રકારે જ્યારે બ્રહ્માજીએ સમાદિષ્ટ એટલે સમજાવ્યા, બોધ આપ્યો, પ્રતિબોધિતમ, ત્યારે તથા ચ કૃત્વા વાત્સલ્યમ મગો ના આપી સંદદે. ત્યારે શું કર્યું? પ્રજાપાલક પૃથ્વીરાજાએ એમની આજ્ઞાને અનુસરી. તથા જ કૃત એ પ્રમાણે કર્યું, એટલે યજ્ઞ બંધ રાખ્યો. પછી યજ્ઞ ન કર્યો. સચકૃત્વા. અને એટલું જ નહીં, વાત્સલ્યમ એટલે સ્નેહ, મઘો એટલે ઇન્દ્ર, અને ઇન્દ્રને સ્નેહ કરીને એની સાથે સંદદે સંધાન કૃત્વાન સંધિ કરી દીધી, અને મિત્ર બનાવી દીધો. એને સ્નેહ કર્યો એટલે કે એને સ્નેહથી એનો મિત્ર બનાવ્યો. એટલે કે હવે અમે પણ યજ્ઞ નહીં કરીએ અને તમે પણ આવું કંઈ કરતા નહીં. એટલે એક બ્રહ્માજીએ જે સમજાવ્યું એને અનુસાર એમણે યજ્ઞ બંધ રાખી, ઇન્દ્ર સાથે મિત્રતા કરી, સંધિ કરી. પણ હજી બાકી રહેશે. આટલું કર્યું તોય મહત્વનું કામ છે. શું છે એ કહે છે 40મા શ્લોકમાં, કૃતવા ભૃત સ્નાનાય પૃથ્વે ભૂરિ કર્મણે વરાંદ દુસ્તે વરદાયે
તત્બર્હિષિ તર્પિતા. હવે યજ્ઞ તો બંધ કર્યો એટલે હવે યજ્ઞ પૂરો થઈ ગયો. તો એવું કહેવાય છે કે જ્યારે મુખ્ય યજ્ઞ હોય એટલે યજ્ઞ અશ્વમેધ કે સોમયાગ એની સમાપ્તિમાં યજમાન અને પુરોહિતોએ નદીમાં કે પવિત્ર કુંડમાં જઈને સ્નાન કરવું છે. એટલે એટલા માટે સ્નાન કરવાનું કે હવે આપણે કહીએ છીએ ને કે આપણે શરૂઆતમાં પવિત્રતા માટે યજ્ઞ આપણે કોઈ પણ પૂજા કરતા હોય ત્યારમાં જળને પવિત્ર વા એમ કરીને મંત્ર બોલતા હોય છે. એ રીતે અહીંયા સ્નાન કરવાની પાછળ એટલું જ છે કે કંઈ પણ આ યજ્ઞ સફળ થાય, એક એમાં કંઈ અશુદ્ધિ હોય તો દૂર થાય અને શુદ્ધિ માટે, સફળતા માટે, અને એ યજ્ઞ દરમિયાન ક્યાં કોઈ ત્રુટી રહી ગયો એટલે આપણે ક્ષમાપના માગીએ છીએ ને, ક્ષમાપના કે ભાઈ દરેક પૂજામાં યદ્યત કરોમિ તદ્ અખિલમ સંભૂત આરાધના વેતમાં વેતમ. શિવજીને હોય તો એ મંત્ર હોય, બીજો હોય આપણે વિષ્ણુ હોય તો બીજું બોલીએ છીએ. પણ ટૂંકમાં ક્ષમાપના એટલે એવી રીતે યજ્ઞ દરમિયાન તૂટી રહ્યું તો ક્ષમાપના એટલે બધું જ અવભૃત સ્નાનમાં આવી જાય છે અને જેથી કંઈ પણ તૂટી રહ્યું હોય દૂર થાય અને અનુષ્ઠાન પૂર્ણ ગણાય. ત્યારે જ્યારે એ લોકો આવી રીતે નદી કે ગળામાં સ્નાન કરી. મેં તને વાત કરી વાર યાદ અપાવું છું કે અમારો જ્યારે કોર્સ પૂરો થયો, કારણ કે અમે લોકો ત્યાં નૈકટીમાં ભણ્યા ને ગુરુજી પાસે, દયાનંદજી મહારાજ પાસે જ. પછી અમે લોકો નદીએ સ્નાન કરે કે બધાએ ત્યાં સ્નાન કર્યું કે હવે પૂરું થઈ ગયું છે એટલે આ પરિપૂર્ણ થાય એના માટે કરેલું. એટલે અહીંયા પણ આ લોકોએ એ રીતે અવભૃત સ્નાન કર્યું. અવભૃત સ્નાનાય, અને અવભૃતના કર્યા પછી પૃથ્વે ભૂરી કર્મણે, અને ભૂરી કર્મણે એટલે મહાન કર્મ. ભૂરીના તો ઘણા, પણ અહીંયા ભૂરી કર્મણ એટલે મહાન કર્મ કરનાર પૃથ્વે. પૃથ્વે પૃથ્વીને શબ્દ મહાન કર્મ કરનાર પૃથ્વે બંને સાથે જે ભૂરી કર્મણે પૃથ્વે મહાન કરનાર પૃથ્વીરાજાને વરાન દદુહુ તે વરદા. વરદા એટલે જે વરદાન આપનાર એવા લોકોએ એમને વરદાન આપ્યું. કોણે આપ્યું? તદ્બર્હિષિ તર્પિતા. કારણ કે યજ્ઞમાં જે ભાગ આપ્યો હોય બધા એ બર્હિષિ એટલે દેવતાઓ, એ દેવતાઓ જે વરદાન આપનારો જે દેવતાઓ છે જેમને યજ્ઞનો ભાગ મળ્યો છે એનાથી સંતુષ્ટ થયા એમના યજ્ઞના ભાગથી, અને એમને ખૂબ વરદાન આપ્યા. વરાન બધું બધા એમને અવૃત સ્થાન પછી બધા દેવતા એમને વરદાન આપ્યા. પણ એ સિવાય ખાલી દેવતાને જ યજ્ઞનો આપ્યો, પણ એ સિવાય પૃથ્વીરાજા છે અને બ્રાહ્મણોને બધાને તો સ્નાન પણ કર્યું જ હશે ને. તો એણે શું કર્યું બ્રાહ્મણોએ? તો કહે છે 41મા શ્લોકમાં વિપ્ર સત્યાશિષસ્તુષ્ટાઃ શ્રદ્ધયા લબ્ધ દક્ષિણાઃ આશિષો યુજુઃ ક્ષતાદ આદિ રાજાય સત્કૃતાઃ. હે ક્ષત એટલે હે વિદુષી, શ્રદ્ધયા લબ્ધ દક્ષિણા વિપ્રાહ સતી આશિષ તુષ્ટાઃ. એટલે હવે જોઈએ બ્રાહ્મણો વિપ્રાહ શ્રદ્ધયા લબ્ધ દક્ષિણા તુષ્ટાઃ, એમને શ્રદ્ધાપૂર્વક જે એમને દક્ષિણા આપી અને એમને સત્કૃતાઃ છેલ્લી લીટીમાં બીજી લીટીનો છેલ્લો શબ્દ સત્કૃતાઃ. બ્રાહ્મણો સત્કાર પણ પામેલા અને આપણે કહે ને શ્રદ્ધાપૂર્વક દક્ષિણા આપી તો ઘણી બધી આપે છે. દક્ષિણા આપી એટલે તો તુષ્ટ થયેલા એવા બ્રાહ્મણો એ પ્રસન્ન થઈને આશીષાહ યુયુજુઃ એમને આશીર્વાદ આપ્યા. બે બ્રાહ્મણો એને આશીર્વાદ કોને આપ્યા? આદિરાજાય. આદિરાજા એટલે પૃથુ, એટલે બ્રાહ્મણોને આદિરાજા પૃથુને આશીર્વાદ આપ્યો. બે દેવતા એમને વરદાન આપ્યા. અને આ રીતે હવે આગળ કહે છે હજી બાકી રહ્યા ગયા છે, હજી કેટલાક લોકો બાકી છે. એ કોણ છે? 42મા શ્લોકમાં કહે છે વયાહુતા મહાબાહો સર્વ એવ સમાગતાઃ પૂજિતા દાનમાનાભ્યામ વિદુદેવર્ષિ માનવાઃ. યજ્ઞ વખતે બધાને બોલાવવામાં આવ્યા હતા, એટલે કે ગયા એના દ્વારા તે પૃથ્વીરાજાને બોલાવ્યા ને
તયા આહુતાહ સર્વ એવ સમાગતા. એના લીધે બધા આવી ગયા હતા. સર્વે સમાગતા એમને પૂજિતા દાન માનાભ્યામ એમનું દાન અને માનથી સન્માન આપે. માન એટલે સન્માન આપ્યું છે કે આપવાનું હશે એમ દક્ષિણા આપે. દાન અને માન એટલે કે જે દરેકને યોગ્ય પ્રકારની માન આપવામાં આવે, સત્કાર કરવામાં આવે છે. એના કોણનું? પિતૃ દેવર્ષિ માનવાહા એટલે પિતૃઓ, દેવો, ઋષિઓ અને માનવો જે બધાને આવ્યા હતા ભક્તો. ભાગવત આપણે આગળ જોયું એ પ્રમાણે એ બધાને એમનો સત્કાર કર્યો, એમને દાન દક્ષિણા આપી અને એ લોકો પણ ખુશ થઈને એમને પણ એનો આશીર્વાદ કે છે કે જેના દ્વારા જે અપાતું હોય તે. કારણ કે પિતૃઓ, દેવતાઓ છે, ઋષિઓ છે અને માનવ યથા યોગ્ય એને પણ આશીર્વાદ કે વરદાન વગેરે આપ્યું હશે. પિતૃએ પણ આશીર્વાદ આપ્યા હશે. એટલે આ રીતે અહીંયા આ અધ્યાય સમાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંદે પૃથુવિજયે એકોવિંશતિધ્યાયઃ. એટલે આગળમાં પણ પૃથ્વીજય છે 18માં. આ પ્રમાણે શ્રીમદ ભાગવતે બ્રહ્મવિદ્યાયુક્ત મહાન ભાગવત જે મહાપુરાણ છે, જે પરમહંસની સંહિતા છે, એના ચોથા સ્કંદના પૃથ્વીજય નામના 19મા અધ્યાયનો અહીંયા સમાપ્તિ થઈ. જો અહીંયા પણ જો એકોન વિષ એક ઉના વિંશ અને 20માં એક ઓછું એટલે 19 લખવા માટે અહીંયા એ લખીજો એકોનવિંશ અધ્યાય. આ રીતે 19મો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે, પૂર્ણ થાય છે. ઓમ તત્સત. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્યાપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકાદર આજુહાવ. પુત્રેતિ તન્મયતયાદરવો વિનેन्दુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.